હેલો ફ્રેન્ડ્સ, નેહા કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું એક એવી ચટણી લઈને આવી છું જે બધા સાથે આપણે ખાઈ શકીએ અને ભેળ હોય, કોઈ પણ ચાટ હોય એમાં પણ ચાલે। તો ચાલો આપણે એની રીત જોઈ લઈએ। તો અહીંયા 2 કપ મેં ખજૂર લીધેલો છે અને એમાં આંબલી ઉમેરી છે, થોડી એવી આંબલી તમે તમારી ખટાશ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। અને એને સરસ રીતે ધોઈ લેવાનો છે। પછી એને કુકરમાં 2 ગ્લાસ પાણી નાખી અને બાફી લેવાનું છે। તો મેં અહીંયા 2 ગ્લાસ પાણી અને થોડું મીઠું ઉમેર્યું છે અને એને 2 સીટી લગાવી લીધી છે। તો આવી રીતે સરસથી બફાઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો આ ખજૂર આંબલીની ચટણી આપણે બહાર મળે એવી ઘરે પણ બનાવી શકીએ આસાનીથી। તો અહીંયા મેં ગોળવાળું પાણી ઉમેર્યું છે અને એને ગાળી લીધેલું। પછી આપણે એમાં બ્લેન્ડર ફેરવી લઈશું, સરસ થઈ જાય એકરસ એવું। અને એને હવે આપણે ગાળી લઈશું। તો તમે જોઈ શકો છો આવી રીતે બ્લેન્ડર ફેરવીને ગાળી લેવાનો છે, જેથી એમાં કોઈ તાર હોય, કોઈ રૂછડા હોય આંબલીના ખજૂરના એ નીકળી જાય। તો આ ચટણી ઘરે બનાવતા કોઈ વાર લાગતી નથી અને બહાર જેવી બનીને તૈયાર થાય છે, એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ, જે બધામાં ચાલે। તો તમે આને સ્ટોર કરીને પણ ફ્રીઝરમાં રાખી શકો છો 8 દિવસ માટે। તો અહીંયા મેં સરસ રીતે ગાળી લીધી છે બધી, અને એમાં સંચળ પાવડર, સાદું મરચું અને મરી પાવડર અને કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે। અને હવે 3 ચમચી ખાંડ ઉમેરી છે। ખાંડ ઉમેરવાથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે ચટણીમાં। અને હવે ધાણા જીરું ઉમેર્યું છે। મેં અહીંયા એકલું શેકેલું જીરું કરી અને એનો પાવડર કરીને ઉમેરેલો છે, જે ઉતારવાનું રહી ગયું હતું। તો હું કહી દઉં છું, એનાથી પણ ટેસ્ટ ખૂબ સરસ આવે છે। અને મેં અહીંયા 15થી 20 મિનિટ એને ઉકાળી છે અને એકદમ સરસ ઘાટી થઈ ગઈ છે। તો ઠંડી થયા પછી આપણે મગજતરીના બી થોડા ઉમેરી દેવાના છે। તો તમે જોઈ શકો છો આ ચટણી મેં અહીંયા મેથીના ગોટા સાથે બનાવી હતી અને ખાવામાં ખૂબ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે। તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।